ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો વિદેશ શરૂઆતી કરી. તો એક આપણને એક લિમિટેડ કંપની એક ચાલુ ધંધો ખરીદી લેવા માંગે, એ માટે સ્થાપનામાં આવે છે. ઇક્વિટી શેર મૂડી 55 લાખની બહાર પાડે છે. ઊભા કરવાના પ્રથમ 6 માસ માટે બાકીની જરૂરિયાત રકમ એક નાણાકીય સંસ્થા દ્વારા ઊભી કરવા માટે નાણાકીય સંસ્થાને કંપની 8%ના 5 લાખના ડિબેન્ચર આપવામાં આવે છે. એટલે અહીંયા ઇક્વિટી શેર બહાર પાડે છે અને 8%ના 5 લાખના ડિબેન્ચર એ આપવામાં આવે છે, જેના પર વ્યાજનું ધોરણ એ આપણને ચૂકવવાનું છે. પછી તો આપણને ફ્રી હોય મિલકતો, પ્લાન્ટ મશીનરી, સ્ટોક એ આપણો અપારો સ્ટોક કહેવાય. પછી મોટર વાહન એ બધી વિગત આપી આપણને. તો આમાં બે વિગત આપણે ગોતવાની છે, તો ખરીદી કા વેચાણ. કાં તો વેચાણ આપ્યું હોય કાં તો ખરીદી આપી હોય, પણ આપણે બેમાં આમાં કઈ આપ્યું નથી આપણને. જે માટે આપણને અહેવાલ વાંચવાના. ઉપરોક્ત બાબત અંગે કંપનીની નોંધણીના મહિનામાં જ ચૂકવણી કરવાની છે. 30મી જૂન પૂરા 6 માસ દરમિયાન વેચાણના અંદાજ નીચે મુજબ છે. એટલે આપણને વેચાણ આપી દીધું છે, જેમાં કે જાન્યુઆરીમાં આપણને 14 લાખ, ફેબ્રુઆરી તો લખીએ વહેલા વેચાણની ગણતરી. નંબર 1, વેચાણની ગણતરી. વેચાણ અંગે ગણતરી. એમાં વેચાણમાં આપણને પેલા માસ, વેચાણ માટે આપણને અહેવાલ વાંચવાનો. એમાં આપણને સમયગાળો કોઈ છે આપણને હવાલામાં એની 7મો હવાલો, જેમાં તે દેવાદારને 2 માસની સાત પર આપવામાં આવે છે. એટલે કે આપણે વેચાણ પર 2 માસ લેવાનું હોય. જે દેવાદાર જે લેણદારને ખરીદી પર 1 માસ કર્યા પછી મહિના ચૂકવાના છે. એટલે કે લેણદારને ખરીદી પર પછીના મહિના, એટલે એમાં ખરીદી માટે 1 માસ અને વેચાણ માટે 2 માસ. એવી રીતના એવું આપણને વેચાણ માટે 2 માસ, ખરીદી માટે 1 માસ. આ રીતના રકમ એ હોય છે. પેલા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જુલાઈની આગળ જૂન લગીને કીધું આપણને, તો જૂન લગી જ લેવાનું. અને છેલ્લા કુલ નાખવાનો. પેલા વેચાણ આપી દીધું આપણને, કે શું કીધું આપણને, જાન્યુઆરીમાં 14 લાખ, જાન્યુઆરી માસમાં 14 લાખ, ફેબ્રુઆરીમાં 15 લાખ, માર્ચમાં 18,50,000, એપ્રિલમાં 25 લાખ, પછી મે માટે તો આપણને 26,50,000,
નોંધમાં 28 લાખ અને ટોટલ 1,27,00,000. હવે આ જે રકમ છે એ ક્યાં આવશે? જેમાંથી આ રકમ જાય છે એ આવશે વેપાર ખાતામાં. પછી એવી રીતના આપણે 2 માસ મૂકી દેવાના, કેમ કે 2 માસનો સમયગાળો આપ્યો આપણને, તો બોક્સ બનાવવાનું છે. નીચેથી 2 માસ મૂકી દેવાના. જૂને પૂરું થાય છે આપણું, તો જૂનથી 2 માસ મૂકવાનું ચાલુ કરવાનું. છેલ્લી રકમ લગી 14 લાખ લગી બોક્સ બનાવવાનું. જે રકમ આવે એને કહેવાય રોકડ અંદાજપત્રમાં. બે રકમ નક્કી એવી જે આપણે લખવાની હોય. બે રકમ દર્શાવવાની હોય. મિલકત લેણા બાજુ દેવાદાર તરીકે આવી જાય એવું બધું. તો વેચાણની ગણતરી પૂરી. નંબર 2 લઈએ. ખરીદીની ગણતરી. નંબર 2 ખરીદીની ગણતરી. જે માટે આપણને કંઈક હવાલ આપાય છે, જે માટે આપણને વેચાણ પર કાચા નફાનો દર 20% આપ્યો છે. વેચાણ માલની પડતરથી શરૂઆત કરવાની. સૂત્ર બનશે પેલા વહેલા. વેચાણ માલની પડતર બરાબર વેચાણ. વેચાણ માઇનસ કાચો નફો. એટલે વર્ષ આપણને કાચા નફાનો દર એ પૂછ આપણને, તો નીચે લખવાનું કાચા નફાનો દર 20% આપ્યો છે આપણને. 20%. તો વેચાણ માલની પડતર કેટલા થાય? તો વેચાણ માલની પડતર પર વેચાણના કેટલા ટકા થાય? તો 100 માંથી 20 બાદ નાખવાના, એટલે 80%. 80% રકમ કાચા નફાનો દર કહેવાય. વેચાણ માલની પડતર પર 80, વેચાણના 80% થાય. તો એ રીતના વિગત લખવાની. પછી આપણે વેચાણ માલની પડતર એ સૂત્ર બનાવીએ. વેચાણ માલની પડતર સૂત્રનો પડતર બનાવ્યો. આપણે શરૂઆત કરું સ્ટોક. ખરીદી
ખરીદીના ખર્ચા માઇનસ આખો સ્ટોક. આખા સ્ટોકનો કવર આપ્યો છે એને લઈ લઈ. એમાં નંબર છઠ્ઠો વાળો સ્ટોકનું ધોરણ 100 કીધું આપણને. તો સ્ટોકનું ધોરણ 100. સ્ટોકનું ધોરણ 100. ત્યારબાદ ખરીદી આ બાજુ છે. ખરીદીના ખર્ચા પ્લસ છે, આ બધું તો માઇનસ. એ કરતા અમને રાખી પહેલા આપણને ખબર પડે. વેચાણ માલની પડતર આ શરૂ સ્ટોક નીકળી જશે આમાંથી. બીજું ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા એ આખા સ્ટોક પણ કરી નાખીએ. આવી નથી. પછી આ પ્લસ છે, ખરીદના ખર્ચા પ્લસ છે, આ બધું હવે તો માઇનસ. હવે નવું સૂત્ર બનશે વેચાણ માલની પડતર માઇનસ ખરીદના ખર્ચા બરાબર ખરીદી. એવી સમજ છે. હવે તો એટલું બધું યાદ ન રાખવું, તો બે સૂત્ર યાદ રાખવાના. એક તો કાચાના પડતર 20%, તો વેચાણના 80%. આ બે યાદ રાખો તો પણ હાલે, ના યાદ રાખો તો પણ ચાલે. પછી આપણને મળશે 3 કોલમ માસ ખરીદી મળશે આપણને. તો પછી ચલ માલની પડતર વેચાણના 80%. માઇનસ કરવાનું. બાદ ખરીદીના ખર્ચા. ખરીદી તરીકે આપણને એક હવાલ આપ્યો છે, એમાં કીધું આપણને ત્રીજો વાળો. એમાં કીધું આપણને બીજા મહિનાના પહેલા જ દિવસે ચૂકવણીના મજૂરી અને પગાર. તો મજૂરી પગાર એ ખરીદીના ખર્ચ તરીકે લખવાના. મજૂરી પગાર જે માટે આપણને સમય ગળે આપણને 1 માસ, કેમ કે બીજા મહિનામાં પહેલા જ દિવસે ચૂકવણી મજૂરીના પગારની કરવાની છે. સમયગાળો પર 1 માસ. ત્યારબાદ આપણને મળશે ખરીદી. એ માટે આપણને 1 માસ સમયગાળો આપ્યો હતો. કે આપણે છેલ્લા વારમાં મેં તમને કીધું કે લેણદારને કર્યા પછી ચૂકવણીના કર્યા પછી લેણદારને ખરીદી કર્યા પછી 1 માસ, એટલે 1 માસનો સમયગાળો આપ્યો આપણને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન લખી લેવાનું છે. વેચાણ માલની પડતર વેચાણના 80%, એટલે કે આપણે કુલ વેચાણ લેવાનું. 14 લાખનું કુલ વેચાણ એના ગુણ્યા 80%. 11,20,000. પછી લેવાના 15 લાખના 80%, 12 લાખ.
પછી લેવાના 18,50,000 20%, તો 80%, 14,80,000, પછી લેવાના 25,00,000 અને 80%, 20,00,000, 26,50,000 80%, 21,20,000, પછી લેવાના 28,00,000 80%, 22,40,000, પછી એમાંથી બાદ મજૂરી પગાર. મજૂરી પગાર માટે આપણને ઓલો આપ્યો છે ત્રીજો વાળો, બીજા મહિનાના પહેલા જ દિવસે ચૂકવણીના મજૂરીના પગાર 80,000 પ્રથમ માસ માટે, અને ત્યારબાદ 95,000 ત્યાર પછીના માસ માટે. એટલે 3 માસ માટે આપણે 80,000 લેવાના પ્રથમ 3 માસ માટે. તો પ્રથમ 3 માં 80,000 80,000, પ્રથમ 3 માસ માટે. તો પ્રથમ 3 માસ માટે 80,000 80,000 પ્રથમ 3 માસ માટે. પછી લેવાના આપણને કીધા 95,000 55,000 55,000 ને 55,000. બોક્સ બનાવવાનું છેલ્લે પેલા વહેલા આપણે 11,20,000 માઇનસ 80,000 તમે કરો એટલે આપણને ખરીદી મળી જાય. એની રકમ 10,40,000. એવી રીતના 12,00,000 માઇનસ 80,000 એટલે આપણને 11,20,000. 14,80,000 માઇનસ 80,000 એટલે 14,20,00,000 માઇનસ 55,000. 19,05,000. 21,20,000 માઇનસ 55,000. 20,25,000. 22,40,000 માઇનસ 25,000. 55,000 એટલે 21,45,000. અહીંયા આપણે બોક્સ બનાવવાનું, નીચેથી 1 માસ મૂકી દેવાનું. ગુણ્યા શું થઈ જાય એટલે નીચે આપણે 1 માસ મૂકી દેવાનું. ચેક લગીએ બોક્સ 2 માં. એનું બી આપણે ટોટલ લઈ લઈએ. એને ટોટલ નાખવાનું. તો મજૂરી પગારનો ટોટલ 5,25,000. ખરીદીનો ટોટલ આપણને મળશે 96,35,000. એવી રીતના રકમ પણ જે આવશે વેપાર ખાતામાં. ટોટલ આપણે દર્શાવીએ. ટોટલ આવશે વેપાર ખાતામાં. પછી આવશે વચ્ચેની રકમ. ₹21,45,000 જાય આવશે પાકા સર્વેમાં. અને પછીની રકમ છે એટલે બોક્સ બનાવવો પડે. એ રકમ આવશે રોકડ અંદાજપત્રમાં. તો આપણે 6 માસનું રોકડ અંદાજપત્ર બનાવવાનું છે. તો બનાવો 6 માસનું રોકડ અંદાજપત્ર. તો પહેલા વહેલા જાન્યુઆરીથી જૂન માસ સુધી 6 માસનું રોકડ અંદાજપત્ર.
આખા પેજમાં એક બનાવી નાખવાનું, એ પેજમાં બનાવી નાખવાનું. ત્રણ, ચાર, પાંચ, છ અને આવશે વિગત 7 કોલમ બનાવવાના. વિગત જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. એના પેલા બનાવી પછી આપણે ખાતા ભાઈ બનાવવાના આવે. તો ખાતા ભાઈ બનાવી નાખીએ. તેથી કરીને આપણને કંઈક વધારે જમા પેલા જે ખાતું નામ છે એનું હોય છે અંદાજિત વેપાર ખાતું. અંદાજિત વેપાર ખાતું. માટે આપણે 5 કોલમ. વિગત રકમ, વિગત રકમ. પછી અંદાજિત નફા નુકસાન ખાતું બનાવવાનું છે. તો ઈ 4 પેટીમાં તે કરો. અંદાજિત નફા નુકસાન ખાતું. વિગત રકમ, વિગત રકમ. અને પછી બનાવીને પાકું સરવૈયું. આખા સર્વેમાં મારી આપણે પાકું સરવૈયું. માં મૂડી દેવા બાજુ રકમ. મિલકત લેણા. પેટીમાં તૈયાર કરો. એક પેજમાં ઈ ખાતા બની ગયા અને એક પેજમાં આપણે રોકડ પત્ર બની ગયું. આવી રીતે બનાવવાનું. પછી શરૂઆત કરી તો પેલા
શરૂઆતની રોકડ જે લખવાનો આપણે રોકડ સૂત્રમાં શરૂઆતની રોકડ પરિશ્રમ માટે પહેલામાં ધંધો શરૂ થયો હોય એટલે પહેલા માસમાં ન હોય એમાં ડેશ જાન્યુઆરીમાં ન હોય કેમ કે ત્યારે ધંધો શરૂ કરવા આવ્યો હોય તેમાં રોકડ પહેલા લાવ્યા ન હોય પછી ઉમેરો રોકડ આવકો એ માટે આપણને ઇક્વિટી સમૂહ આપી હતી શરૂઆતમાં 55 લાખની અને 5 લાખના ડિબેન્ચર આપણે લખવાની કેમ કે આપણે આવક કહેવાય ઇક્વિટી શેરમૂડી શેરમૂડી બહાર પાડી અને પહેલા માસમાં 55 લાખ તો બીજી એક આમાંથી આપણને 5 લાખની ડિબેન્ચર બહાર પડેલા તો 8%ના 8%ના ડિબેન્ચર બહાર પાડ્યા 5 લાખ અને બીજી અસર આપવાની છે તો ઇક્વિટી શેરમૂડી આપણા માટે મિલકત કહેવાય મિલકત નહીં પણ મૂડી દેવા બાજુ લખવાની હોય તો ઇક્વિટી શેરમૂડી મૂડી દેવા બાજુ ઇક્વિટી શેરમૂડી મૂડી દેવા બાજુમાં 55 લાખ ₹55 અને ડિબેન્ચર એ પણ આપણે અહીંયા લખવાના 8%ના ડિબેન્ચર એકમ છે આપણી પાસે 5 લાખ પછી ડિબેન્ચર બહાર પડે તો વ્યાજ પણ લાગશે વ્યાજ આવશે 6 માસનું કેમ કે આપણને વ્યાજના ધોરણે કીધું આપણને વલવાટનું જેના પર વ્યાજ વાર્ષિક ધોરણે કીધું આપણને તો વાર્ષિક તો નહીં આવે કેમ કે આપણને 6 માસ વ્યાજ આવે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન 6 માસનું વ્યાજ લેવાનું તો એનું વ્યાજ કેટલો થાય અંદાજિત નફાના સંખાતામાં એને લખાશે
ડિબેન્ચરનું 6 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. એટલે પેલા આપણે પાકા સ્વરૂપે લખવાનું. તો 6 માસ, 6 માસનું ચૂકવવાનું બાકી, ચૂકવવા બાકી વ્યાજ. કેવી રીતના વ્યાજ ગણવાનું? તો 5 લાખ હતા, તો 5 લાખ એને ગુણ્યા 8% આપ્યા છે. 5 લાખ ગુણ્યા 8%, એને એને ગુણ્યા 6 માસનું વ્યાજ ગણવાનું, એટલે 6/12. કેમ 6 માસનું વ્યાજ ગણ્યું આપણે? કેમ કે આપણને 6 માસનું રોકડ વ્યાજ આપ્યું છે, એટલે 20,000 મળે. ડિબેન્ચરનું 6 માસનું વ્યાજ, નફાના ખાતાની ઉધાર બાજુ લખવાનું. ડિબેન્ચરનું 6 માસનું વ્યાજ, કેવી રીતના કરવાના? મેં કીધું હતું 5 લાખ ને ગુણ્યા 8%, એને ગુણ્યા 6 માસ એટલે 6 એના ભાગ્યા 12, એટલે 20,000 આવે છે. પછી આગળનો વોલ લઈએ. તો પછી આગળ વધીએ તો એમાં કીધું આપણને બધી ફી મિલકત હતી આપણને. તો મિલકત બાજુ તો પહેલા આગળ વધીએ તો અવલંબ વાંચવાના. તો અવલંબ એક આપણને આવક તરીકે દેખાઈ જવાથી કઈ તો નથી દેખાતું. તો આપણે ગણતરી કરી એમાં જોવાનું જે આપણે વેચાણની ગણતરી કરી હતી, જેમાં લખ્યું આપણે રોકડના ચિત્રમાં લખવાનું. જે લખવાનું ઉધાર વેચાણની વસૂલાત, ઉધાર વેચાણની વસૂલાત માટે પેલા બેમાં ડેશ છે, એટલે 2 માસ મૂકી દેવાના. એક અને 2 પછી રકમ જે આવે એ મૂકી દેવાની. પેલામાં નથી કંઈક 14 લાખ, બીજામાં 15 લાખ, ત્રીજામાં 18,50,000, છેલ્લે 25 લાખ. ને જે બે વિગત વધતી હતી આપણી મિલકત બાજુ લખવાની હતી, પણ આની બીજો સેટ નાખી દઈએ. તો આ બધી મિલકત હતી, તો અહીંયા લખવાનું મિલકત લેણા બાજુ ફ્રી હોલ્ડ મિલકતો ટોટલ લઈ લેવાનો ડાયરેક્ટ આપણે, અથવા ટોટલ એનો હતો ફ્રી હોલ્ડ મિલકત અલગ જ હતી આપણને. જે ટોટલ આવ્યું હોય ટોટલ ખાતા લખવાનું. પછી આ બાજુ મિલકત લેણા બાજુ બે વિગત દર્શાવવાની છે, એ આપણે છેલ્લે દર્શાવવાની. પેલા આપણે મિલકત લેણા બાજુ લખી નાખીએ. મિલકત આપી આપણને કંઈક ફ્રી હોલ્ડ મિલકત આપી આપણને 25 લાખ. પછી પ્લાન્ટ મશીનરી જે આપણને 5 લાખ, 10 લાખ.
પછી તો આપણને આખા સ્ટોકની 3 ચડાવવાની છે. પેલા આખો સ્ટોક અહીંયા 6 લાખ. આખો સ્ટોક એ આપણો શરૂઆતનો સ્ટોક કહેવાય. તો વેપાર ખાતામાં શરૂઆતનો સ્ટોક 6 લાખ. એક રકમ છોડીને અહીંયા લખવાનું આખો સ્ટોક. એક સરખું જોવાનું કીધું ને આપણને, સાતમો વાળો, છઠ્ઠો વાળો સ્ટોક એક સરખું સ્તર. રકમ લખવાની 6 લાખ. 6 લાખ બે 3 ચલાવી. શરૂઆતનો સ્ટોક, આખો સ્ટોક અને આખો સ્ટોક. 3 વાર લખીએ એટલે પછી વેચાણ, કુલ વેચાણ લઈ લેવાનું. કુલ વેચાણ આપણે લખ્યું તો વેપાર ખાતામાં આવશે જમા બાજુ. લખવાનું કુલ વેચાણ 1,27,00,000. 1,27,00,000. પછી જે બે વિગત હતી મિલકત એના બાજુ દર્શાવવાની. એ પેલા આ બધી મિલકત હતી લઈએ પેલા. તે માટે આખો સ્ટોક મોટર વન, મોટર વન હતી આપણને 5 લાખ. છેલ્લે મૂકી દો આપણને એ તો મિલકત એના બાજુ બે રકમ લખવાની. જે કહેવાનું દેવાદાર. મિલકત લેણા બાજુ દેવાદાર. એ રકમ પ્લસ કરી મૂકવાની. એટલે કે 26,50,000 ના 26,50,000 વત્તા 28,00,000, 28,00,000 એના બે રકમ પ્લસ કરીને બે ટોટલ 54,50,000. દેવાદારમાં આપણે 54,50,000 દેવાદાર આપણે લખ્યા. દેવાદાર હિસાબ ગઈ તો કોઈ આવક તરીકે બાકી પડે તો જોઈ લેવાનું એકવાર. બધી આવક આવી ગઈ છે. પછી આપણે ગણતરી કરીએ એમાંથી જોઈ લેવાનું. એમાં આવક તરીકે બીજી વિગત છે નહીં. તો ટોટલમાં દેવાનું સિંગલ લાઈન થી ટોટલ કુલ અંદાજિત રોકડ આવકો આપણે એ નો ટોટલ મળીએ એટલે આપણને રકમ વધે 60,00,000. પછી એમાંથી બાદ રોકડ જાવકો
પણ જવાબમાં આપણે બધી મિલકતો લખવાની હોય, તો જેમાં પેલા પેલા મિલકત હોય તે આપણને ફ્રીહોલ્ડ મિલકત હોય તે આપણને 25 લાખ. એટલે અર્થાત આપણે બધી રકમ લખીએ આપણે એની બીજો સહાય લખવાની બાદ તરીકે. તો ફ્રીહોલ્ડ મિલકત ની ખરીદી એ રીતે લખવાનું. ફ્રીહોલ્ડ મિલકત ની ખરીદી ની રકમ લખવાની 25 લાખ. બીજી અસર એને આપી દીધી છે. પછી પ્લાન્ટ મશીનરી ની ખરીદી કેટલા હતા પ્લાન્ટ મશીનરી? 10 લાખ. મિલકત આપણે ખરીદીએ એટલે આપણે 20,000 એટલે જવાબ બાજુ આપણે જવાબ બાજુ લખવું આપણે. પછી આખો સ્ટોક, તો સ્ટોક ખરીદી, સ્ટોકની ખરીદી 100 લાખ. પછી મોટર વાહન, મોટર વાહનની ખરીદી 5 લાખ. 5 લાખ હતું ને? 5 લાખ. પછી પ્રાથમિક ખર્ચ આપ્યો આપણને. પેલો વાળો પ્રાથમિક ખર્ચ 50,000 ફેબ્રુઆરી માસમાં ચૂકવવાના છે. તો એ પણ આપણે રોકડના ક્ષેત્રમાં જાવક તરીકે પ્રાથમિક પ્રાથમિક ખર્ચ, પ્રાથમિક ખર્ચની ચૂકવણી એમાં પ્રથમ માસમાં ડેશ અને ફેબ્રુઆરીમાં સીધું આપણને હવાલામાં ફેબ્રુઆરીમાં સીધું 50,000 એટલે 50,000 પછી ડેશ બધામાં આમાં ડેશ આમાં ડેશ આમાં ડેશ. પ્રાથમિક ખર્ચની બીજી સંખ્યા આપવાની. પ્રાથમિક ખર્ચ એ આપણા માટે 50. તો પ્રાથમિક ખર્ચ એ લેણામાં મિલકત લેણા બાજુ મેરા પણ પ્રાથમિક ખર્ચ રકમથી 50,000. હવાલાની 2 આવે એટલે આપણે 2 કરીએ આપણે. પ્રાથમિક ખર્ચ પછી આપણને બીજો વાળો સામાન્ય ખર્ચ દરેક માસના અંતે કીધું આપણને. એટલે દરેક માસમાં આપણે લેવાનું 50,000 દરેક માસના અંતે. એટલે બધેમાં 50,000 50,000. તો અહીંયા લખવાનું સામાન્ય ખર્ચ. સામાન્ય ખર્ચની ચૂકવણી દરેક માસમાં 50,000 50,000. આમાં 50,000 આમાં 50,000 50,000 50,000 50,000 50,000. સામાન્ય ખર્ચની બીજી અસર સામાન્ય ખર્ચ એ આપણા માટે એક ખર્ચ કહેવાય. ખર્ચ સામાન્ય ખર્ચ એ નફાનો ખાતાની ઉધર બાજુ આવે. તો સામાન્ય ખર્ચ 6 માસ ની રકમ અલગ કરી 50,000 અને 6 પર નાખવાના 3 લાખ.
હવે સામાન્ય ખર્ચ લખાઈ લો. તો પછી બધું થઈ ગયું છે. હવે વેચાણમાં ખરીદી વેચાણ પૂરું. ખરીદી એવા લઈએ તો ખરીદીમાં આપણે બે બોક્સ બનાવ્યા હતા. જે માટે આપણે મજૂરીનો પગાર લખવાનો, મજૂરી પગાર, મજૂરી ને પગાર. જે માટે આપણને એક માસ મૂકીને કીધું તો એક માસ મૂકી દેવાનું. ત્યારથી પછી બધી બ્રેક લેવાની. પ્રથમ 3 માસ માટે 80,000, 80,000, 80,000. પછી આ જે 2 માસ, આ 3 માસ વધે છે પછી એટલે 55,000, 55,000. તો આપણે બે રકમ થવાય. એક રકમ જે વધે એ આપણે લખવાની હોય. 55,000 ની વધે છે તો મૂડી દેવા બાજુ જશે રકમ. તેને લખવાનું ચૂકવવા બાકી મજૂરી. ચૂકવવા બાકી મજૂરી, મજૂરી પગાર 55,000. બે સાઈડ લખી. હવે આગળ પછી આ ખરીદી 1 માસ માટે કીધું હતું આપણને. તો ઉધાર ખરીદીની ચૂકવણી, ઉધાર ખરીદીની ચૂકવણી. એ માટે આપણને 1 માસ મૂકી દેવાનું કીધું. 1 માસ મૂકીને બે કમાય બીજી લખવાની. એમાં પણ આપણે એક રકમ ઘટશે. એ રકમ લખવાની આપણે 50,000 20,25,000. અને છેલ્લી એક રકમ વધે છે 21,45,000 વધે છે. જે આપણે પાકા સરવૈયામાં લખવાની. તો પાકા સરવૈયામાં દર્શાવવાનું. લેણદાર તરીકે ડિનોટ કરવાનું. લેણદાર આપણા માટે લેણદાર 21,45,000. લેણદારની અસર કરી. તો હવાલા વાંચવાના. હવાલામાં કઈ બાકી જતું તે લેવાના. સ્ટોકનું ધોરણ આવી ગયું. બે વધારો આવી ગયા. લેણદારોની ચૂકવણી આવી ગઈ. પછી પ્રાથમિક ખર્ચ આવી ગયું. સામાન્ય ખર્ચ આવી ગયું. અને હવે ટોટલ આનો હતો જે વેપાર ખાતામાં નાખવાનો હતો 96,35,000. જે આપણે વેપાર ખાતામાં લખવાનું હોય. વેપાર ખાતાની અંદર બાજુ કુલ ખરીદી 96,35,000. 96,35,000 કુલ ખરીદી. તો બધું આવી ગયું. તો ટોટલ માં દઈએ. હવે કઈ જવાબ તો ક્યાં બાકી રહેતું નથી. તો ટોટલ માં દઈએ તો કુલ અંદાજિત રોકડ જવાબો, કુલ અંદાજિત રોકડ જવાબો 120. કે એક આવી ગયું. હવે બી લેવાનું. તો બધી જ જવાબોનો ટોટલ થઈ જશે. તો કરી નાખવાનો બધી જવાબનો ટોટલ. એટલે કરતા એમાં મળશે આપણને જાન્યુઆરીમાં મળશે 46,50,000, 12,20,000, 12,50,000, 15,30,000, 20,50,000 અને 21,70,000. અને ફાઇનલ અમે કરી નાખીએ તો રોકડની ખર્ચ -બી.
મને ફ્રી કરી દઈએ એટલે આપણને રકમ આવશે 13,50,000. 13,50,000 એ ફેબ્રુઆરીની શરૂઆતની કહેવાય. અને 13,50,000 વળી ફેબ્રુઆરી આખરી સિલેક્ટ કહેવાનું. તો એને ટોટલ મારી તો 13,50. 13,50 માંથી માઇનસ નાખવાના. 13,50,000 માઇનસ 12,20,000 એટલે આવશે 1,30,000. જે આપણા માટે માર્ચની શરૂઆતનો સ્ટોક 1,50,000 1,30,000. 1,30,000 એનો ટોટલ મારીએ તો 15,30,000. એ માઇનસ 2 કરી 2,80,000. 2,80,000 ટોટલ મારી નાખવાનું. તો 17,80,000. 17,80,000 માઇનસ 15,30,000 એટલે 2,50,000. 2,50 ટોટલ મારી 21,00,000. માઇનસ 2 કરીએ તો 50,000. તો 50,000 આપણે જૂનની શરૂઆતની ટોટલ મારીએ 25,00,000. એ માઇનસ 2 કરીએ તો 3,80,000. જેની રકમ આપણે લખવાની મિલકત લેણા બાજુ ને લખવાનું જૂનની છે ને તો આખરની રોકડ સિલક. આખરની રોકડ સિલક જૂન માસ 3,80,000. બીજી કઈ બાકી નથી તો ટોટલ માં દઈએ તો ખાતું બંધ કરી નાખીએ. વેપાર ખાતું બંધ કરી તો આપણને રકમ મળશે જમા બાજુ વધારે 1,33,00,000. બીજી રકમ આપણે લખવાની 1,33,00,000. એમાંથી બાદ કરી તો આપણને રકમ આવશે 1,33,00,000 માઇનસ 9,35,000. આપણે કશે ભૂલી ગયા. કુલ મજૂરીનો પગાર હતો આપણે લખવાની છે અહીંયા તો લખી નાખીએ. કુલ મજૂરી ના પગાર ટોટલ માં દેવાનું. કુલ રકમ ધ્યાનમાં લેવાની એટલે કુલ 5,25,000 જે આપણે દર્શાવ્યા હતા એ દેખાતા બોક્સ બનાવ્યું મેં 5,25,000 રકમ અહીંયા લખવાની હતી. તો 5,25,000 હવે જો માઇનસ કરીએ એટલે આપણને જવાબ મળશે 25,40,000. છે કાચો નફો. કાચો નફો નફા નુકસાન ખાતામાં નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું 25,40,000. કાચો નફો વેપાર ખાતેથી
વેગા ખાતું બંધ થઈ ગયું. નફાનું ખાતું બંધ કરવાનું. જમા બાજુ વધારે 25,40,000. 25,40,000 માઇનસ કરી નાખીએ તો 25,40,000 માઇનસ 3,00,000 માઇનસ 20,000 એટલે 22,20,000. એ આપણો ચોખ્ખો નફો. ચોખ્ખો નફો પાકા સરવૈયામાં ચોખ્ખો નફો પાકા સરવૈયામાં દર્શાવીએ તો બીજા બાજુ લખવાનું નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો ₹22,20,000. જો આપણો હાથ હોય છે તો આપણને ખાતું સરભર થઈ જાય. તો પાકું સરળ બંધ કરી તો સરભર થઈ જવું જોઈએ. અન્યથા બધા તો ખોટો પડશે. તો જોઈએ થોડાક હાથું છે કે ખોટો. 1,04,80,000. મૂડી દેવા બાજુ જોઈએ તો 1,04,80,000. અહીંયા આપણો દાખલો સાચો છે કેમ કે આપણને સરભર થઈ ગયું છે. 1,04,80,000 1,04,80,000 એ આપણો જવાબ છે. તો આવી રીતના દાખલો હોય છે. તો આજે અહીંયા સુધી રાખીએ. બાકીનું આવતીકાલે. ઓલ ધ બેસ્ટ.